હજી આ તો ઉપર જ ચડાવે જો, પછી નીચે ઉતરવાનું આવશે. હા, રોપ થી તો પડીએ તો સીધા પાણીમાં. જોઈ મીશુબેન ભીના થાય છે કે કરી શકે છે. આવી રીતે જવાનું ચેલેન્જમાં. કેટલા ટ્રી છે આ બાજુ. કુશલભાઈ જાવું ચડવાના છે ચેલેન્જમાં એવું. આ ને કયું આ વાળું આ ઊભું સીધું આમાંથી એક જ ચડવાનું. એવું આ બધા કાંટા વાળા છે. બધા જાય છે. કુશલ યાદ નથી આવતું ઓલું આપણે ગયા તા યાદ કુશ ઓલો વોટરફોલ જોવા ગયા તા મેલબર્ન થી આવતા ત્યારે આવો જ રસ્તો હતો ને બધું એવું લાગે જંગલમાં આયલા જતા. આ ચેલેન્જ છે બધી. આવું ખુલ્લું નતું, પેક જ આખું હતું નાનું. પણ કેટલા ટ્રી છે જોયા સાવ નજીક 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 કેટલા બધા. જો આવું ચેલેન્જ છે રોપ પકડીને ચાલવાનું. આના ઉપર કરો. યસ હાલો કુશલ નીચે જોવાય ઉપર ને ઈઝી આવ્યું ને. હા આરામ કરવાનું. થોડુંક ઈઝી આવે વળી હાર્ડ આવે એવું છે. ઘણા બધા ઓબ્સ્ટેકલ ભાગે સારું બનાવ્યું છે આવી રીતે જંગલમાં. હવે આ પકડી લે. જો મિશ્રી સૌથી આગળ વહી ગઈ ઈને આનંદ. અહીંયા ઊંચો પકડ ઊંચો. બે હાથ પકડ બે હાથ. બે હાથ. હવે આની ઉપર જમ્પ. જો આખી લાઈન આવે છે બધા રોપ પકડી પકડીને. અને આ વ્યૂ જો એટલા ટ્રી છે બહુ જ બધા મસ્ત છે. ઘણા ઉપર અમે આવી ગયા. હવે ધીમે ધીમે બધી ચેલેન્જ હવે નીચે ઉતરવાની હશે. પેલા ઉપર ચડ્યા. નેક્સ્ટ અહીંયા કઈક આવું છે રોક ક્લાઇમ્બિંગ જેવું. અહીંયા કુશલ ના મિશ્રી બે માંથી ચલો નેક્સ્ટ ચેલેન્જ. હજી આ તો ઉપર જ ચડાવે જો, પછી નીચે ઉતરવાનું આવશે. 31 જેવું છે. ચડી ચડીને આમ હાફી રહી છે. આ ચેલેન્જ અહીંથી ચડીને ઓલી બાજુ ઉતરવાનું. પછી આ બે કઈક છે આવા બનાવ્યા છે. આનંદ ગયો આનંદ અરે નીચે આવે છે વિયાન. હાલો વિયાન હાલો. તો વિયાન હું શું છે? હા આનંદ છે ઓકે. ક્રોલ કરીને જવાનું એવું. ગોઠણ જોજે. ડક હેડ કરીને ચાલજે. નીચું નીચું ચાલ, નાનું નાનું ચાલ. આવું બીજું અહીંયા છે. હે જાવ છો કે નથી જાવ? જવું છે અંધાર હોય છે. અંદર લાઈટ ચાલુ હાલો માઉસ ટ્રેપ છે અંદર. તારે જાવ જઈ હાલો હાલો આગળ જાવ તમે. થઈ ફ્લેશ નથી. મને લાગ્યું કે અહીંયાથી માઉસ ટ્રેપ હવે નીચે જમ્પ નથી. એ અહીંથી જ છે. ખોટું શું કરો છો? ના ચીટિંગ કર રહે હો. કાઈ નથી, ઉપર ને ઉપર જ છે. બહુ બધી ચેલેન્જ કરી ઉપર બહુ હિલ્સ માં ચડ્યા હતા. હવે આમાં ધીમે ધીમે ઉતરીએ છીએ. હવે નીચે છે. હવે નેક્સ્ટ ચેલેન્જ આ છે રોપ સ્વિંગ ક્રોસિંગ. હા રોપ થી તો પડીએ તો સીધા પાણીમાં. હે આમાં તો લગભગ પડે જો બધાય પડ્યા પડીએ જ આમાં લગભગ તો મને લાગે. કરીશ તું પડીશ તો ચશ્મા આપી દે છે એવું હોય ને તો પેલા
આ બધા હવે અહીંયા રાહ જોઈને ઉભા છે અને હું સામે જાઉં છું ત્યાંથી. મિશ્રી જો કદાચ કરી શકે ને તો બ્લોગ લઉં એટલા માટે. મિશ્રી બેન ને ગરમી ચડી ગઈ તેને જેકેટ મને આપી દીધું છે. અહીંયા બધા ઉપર ચડવાનું હતું મેં અહીંયા બાંધી દીધું જ ગાડામાં, કેમ કે એનું જેકેટ કમર હતો મને થાય નહીં, પકડીને ચડવાનું અઘરું થતું હતું એટલા માટે. એ ચેલેન્જ છે ને પછી મને લાગે આ હશે ક્લાઇમ્બિંગ વાળું જો પાણીમાં. આવી રીતે આખા ગ્રુપ બધા આવ્યા છે જો. બહુ મસ્ત બનાવ્યું છે બધું આવેલું. એટલે આ સાઈડ થી જોવો હવે એ મિશ્રી આવે ને ત્યારે પડે છે પાણીમાં કે નહીં જોઈએ. હું અહીંયા પહોંચી ત્યાં તો મિશ્રી ચાલુ કરી દીધું લાગે છે. અરે હા જોઈ મીશુબેન ભીના થાય છે કે કરી શકે છે. મંકી બાર ને તો બધું કરી લે છે એટલે આમાં હવે લખી નહીં. રોપ છે ને આખું સ્વિંગ થવું પડે તો થાય. ડિસ્ટન્સ વધુ હોય ને એટલે પકડવામાં એને થોડીક નાની પડે. હા પકડી તો લીધું. એક ગઈ. હા ગઈ. ઠંડુ પાણી ફૂલ. હે પાછી ભીની થઈશ જા. ઓ આનંદ કરી શકે જ કે નહીં? એમને મિશ્રી જો કે બધી ચેલેન્જ પૂરી કરી શકે. મિશ્રી અહીંથી જ જાય છે. મિશ્રી પડતી નહીં. ચડી ગઈ અહીંયા 3 સુધી પહોંચાઈ જાય છે પણ પછી જ વાંધો પડે ચોથામાં. ડિસ્ટન્સ વધુ થઈ જાય ને પેલા ને બીજા વચ્ચે ઓછું ડિસ્ટન્સ છે, પછી બીજા ને ત્રીજા વચ્ચે થોડું વધુ, ત્રીજા ચોથા રોપ વચ્ચે વધારે ના જવું. એ ગયો હવે પૂરું. એક વાર છૂટી ગયું ને પછી કદાચ મિશ્રી પાછી સામે ગઈ હતી. ટ્રાય કરે જ હવે જોઈએ આવે છે કે શું, પહોંચે જ કે નહીં. ભીની થઈ ભેગી થઈ શૂઝ ને બધું ભીનું થયું છે. નોટ ઉપર બેસી શકું. આખા લેગ્સ ફોલ્ડ કરી દે મિશ્રી. સ્વિંગ કર, સ્વિંગ થાય તો. હા ઈ પકડી અને પછી ધક્કો માર તો થાય. નથી થતું, બે જ થઈ છે. પાછું ના કરાય હવે. મિશ્રી પાછી ગઈ છે હવે. 3rd રોપ સુધી પહોંચી હવે આ વખત. બેસી ગઈ છો? ઓકે ઉપર ચડી જા. ઉપર તો તું નહીં પહોંચી ઉપર તાર ચડવું પડે. યસ ચાલો. ઊંચું એટલીસ્ટ પકડી તો સહી કી કામે શું અહીંથી ઉતરી ને ઓલી બાજુ રોપ છે અહીંયા પકડીને ચડો કે ઓલી બાજુથી ઉતરીને અહીંયા ચડો એવું છે. અહીંયા આવું છે પેલું રોક ક્લાઇમ્બિંગ જેવું. આઈ થિંક 22 ત્યાં 22 જ છે. કરે છે એવી રીતે ઊંધું ટર્ન અરાઉન્ડ થઈને નીચે ઉતરવાનું છે. આ પાણી ઊંડું છે કે અડધે ઉધી આવી જાય. હા મિસી બેન ના કપડા બદલા જ જો. નાવા જવાનું ખીસો નહીં જાય છે જો. ઈ ઓલામ પડી ગયો ને એટલે ભીનો જ છે. કુશલભાઈ ક્યાં હે? કુશલભાઈ આઉટ થઈ ગયા. કુશલ આઉટ થઈ ગયા. તું જીતી ગયો. એ ગયો.
હવે આ રોપ ચેલેન્જ છે નેક્સ્ટ મિશ્રીએ પૂરું કરી નાખ્યું ફટાફટ એના પછી લગભગ ઓલું છે ઝીપ લાઈન વાળું જો બે છે હવે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે આમ કાર પાર્ક કરી ને ત્યાં પહોંચી ગયા જો આ બધા જો મને સ્પેશિયલ બોલાવી છે અહીંયા મન કે છે આવો મંકી આવ્યા છે બધા આ જો બધા પાંચે જોયું ચાઈને અહીંયા બધી ગર્લ્સ ને કિડ્સ ઝીપ લાઈનમાં કરે છે મિશ્રી 2 વાર તો કરી લીધું હો હજી પાછી જશે જો ઊભી જ છે આમાં જાવ કુશલ આ તો ઈઝી છે હવે આવા બધા ચેલેન્જ હતા એ પૂરા કરી તો લગભગ આ છેલ્લું હોય છે 30 વાળું ક્રોલ કરીને જવાનું આમાં ટાયર માંડે મિશ્રી ગઈ છે ઢોલામાં અહીંયા છેલ્લે ફિનિશ પૂરું આ લાસ્ટ જ છે હવે ચલો જે નક્કી થાય પછી આગળ હવે જઈએ અહીંથી આગળ કઈ બીજી એક્ટિવિટી હોય તો કરીએ હવે આ ચેલેન્જ હિલમાંથી આગળ જઈએ છીએ સૌથી પહેલા મિશ્રીને કપડાને બદલાવડાવ્યા આખી ભીની થઈ ગઈ કા ભીનીમાં પછી પાછી સેન્ડ બધું માટીને ચોટી ગયું સારું હતું 2 કલાક નીકળી ગઈ હા 12 વાગે કેમ ચાલુ કર્યું હતું 2 વાગે 1:45 પૂરું થયું અને આપણે તો નિરાતે કરતા હોય ને એટલે આમ કેવું વારા ફરતી બધા એન્જોય કરતા મસ્તી મજાક કરતા હતા મમ્મી આઈ ફાઉન્ડ સમથિંગ આઉટ મારું ફ્રોક ઊંધું છે કાંઈ વાંધો પછી કરી નાખશું હવે 2 સાઈડ સરખું જોઈશે આમ તો એમ તો દેખાય હા જોઈ લઈ નહીં તો સોલે બોટલ છોડવાનું ના ખુલ્લી નથી ને તો વાંધો જગ્યા સરસ છે કા કુશલ જોન બે કેટલા છે મસ્ત છે ગ્રીનરી મેપ જોવો છે કઈ એ આગળની કાર છે આપણે લઈ જઈએ ને જાય જ્યાં ઊભી રાખવાનું 4 કાર છે એક ઊભા રાખે એટલે બધા ઊભા રાખી દે ઓલા કેટાન જેમ ગેટુ આગળ જાય ને એમ બધા જાય પછી ફોટો જાતું હોય ફોલો કરે કુવામ પડે બધા કુવામ પડે બે સાઈડ કેટલા ઊંચા છે ચોટલી વચ્ચે છે કેટલું મસ્ત આ સાઈડ જોયું તે લેફ્ટ સાઈડ કુશલ આખા થડ આમ જો કેટલા છે સાવ નજીક છે ટ્રી જોયા હા આ શું છે કુશ રાઈટ સાઈડ હવે તો ઘરે જવાનું નક્કી કર્યું ક્યાં કુશ 2:15 તો થયા છે અને હવે 5 વાગ્યા સુધી હતું જો કે પણ હવે બધી એક્ટિવિટી કરી લીધી કા હવે ઘરે જઈ બીજું શું થાકી ગયા અને ઓલું આમ કેવું આરામ થયો હોય પણ એમ એક સરખું ના થાય ને વરસાદ નો નતું ને અવાજ આવતો હતો મને આમ ચોલું આવી જાય વળી આંખ ખુલી જાય વળી આવી જાય એવું તો થોડોક આરામ કરીએ નાઈ ધોઈને ફ્રેશ થઈ આ બધું પેક કરીને લઈ ગયા હતા પણ એટલું કઈ યુઝ તો થયું નહીં કપડાં ને એવું એટલે એ બધું સરખું મૂકી દઈને થોડું કામ થઈ જાય ઘરે કેટલું 35 મિનિટ છે ને 27 કિલોમીટર જેવું છે ત્યાં પહોંચી જશું ઘરે एक राह पे नीला आसमां चमकीली धूप है पेड़ों की छाया फूलों की बहार दिल में बसी है एक मीठी सी पुकार सड़कें हैं खाली हवा साथ है हर मोड़ पे एक नई बात है संग तेरे ये सफर सुहाना हर पल लगे जैसे एक फसाना
एक राह पे नीला आसमां चमकीली धूप है पेड़ों की छाया फूलों की बहार दिल में बसी है एक मीठी सी पुकार હવે ઘરે જતા પહેલા મિશ્રીને ભૂખ લાગી છે તો એક સ્ટોપ લીધો અહીંયા હંગરી જેટ્સમાં બર્ગર ખાવું છે ચિપ્સ સૂઈ ગઈ હતી પેલો ચેલેન્જમાં બધામાં હાલી એને બધી ચેલેન્જ પૂરી કરી 30 હતી 30 કરી ગમે શું હે એટલે હમણાં ઉઠી અમુકને અલથા કર્યા હતા હા હાર્ડમાં નતા કરતા અમુક ઈઝી હોય કરતા હતા ચલો ડેડી એવું કરે ને આમ ઈઝી છે એમ કે કેન ન કર્યા પણ હાર્ડ હતા હાલો હા રહ્યો જો બર્ગર આવી ગયો છે મને કઈ ભૂખ નથી એટલે આ બે અડધું બર્ગર ખાય ને ચિપ્સ મંગાવી છે આનો સોસ સરસ આવે સ્પાઈસી મને એ બહુ ભાવે એટલે જ મેં ચિપ્સ ને સ્પાઈસી સોસ જ મારે ખાવું આ નથી ખાવું બહુ સવાર ખાધું હતું ને સરસ બ્રેડ ને એવો કાઢો ને હવે જો 4:30 જેવું થયું છે બધી બેગ અનપેક થઈ ગઈ બધું કેમ્પિંગ ગેસ ને અમુક વાસણ ને એવું બધું હતું એ મૂકી દીધું ને નાઈને ફ્રેશ થઈ ગઈ હવે શાંતિ કપડાં ને એ બધું છે હજી બાસ્કેટ ભરેલું ધોવાનું કેમ કે આ વીકેન્ડમાં કંઈ થયું નથી પણ હવે એ જોઈ કાલે કે પરમ દિવસ કરી નાખીશ બધા કપડાં વધારે જ છે હમણાં કુશલ સુઈ ગયા થોડી વાર ને મીશુબેન રમે છે રિટર્ન ગિફ્ટ આવી ને એટલે રમે જ કે એને આવું બધું બહુ ગમે પેલું ક્રાફ્ટ રિલેટેડ એટલે મજા આવી ગઈ એને તો પેલું ક્લે છે ને ક્લે માંથી આમાં ફ્લાવર ને એવું બધું બને મને આવડે જ મીશું આ ફ્લાવર બનાવવાની એટલે હું ફ્લાવર બનાવીશ અમુક પણ હું તને શીખડાવીશ આ રોજ નહીં મને આવડે છે અમે છે ને સિરામિક માંથી બનાવતા બનાવીશ આમ ચોકલેટ પેન્સિલ રેન્ડમ બનાવીશ મસ્ત મસ્ત કલર છે જોયા બધા હું આ ક્લેના ઓર્ગેનાઇઝ કરું છું કલર્સ ક્લેના કલર સરસ છે પણ બધા અલગ જ રાખજે હું તને ફ્લાવર બનાવતા શીખડાવીશ ઓલા રોઝ ને એ જે આમાં છે ને એ પ્રમાણે સેમ એવું આજે નહીં હો આજે થાકી ગઈ આ બધા ટૂલ આવ્યા લાગે જો એનાથી બનાવવાનું અમે તો હાથેથી જ બનાવતા સિરામિકના ઓલા પોટમાં ને એમાં બધું કરતા ને એ ક્લે જ હોય પણ એ કલર વાળો ના હોય વ્હાઈટ હોય ગ્રે જેવો પછી અમે પેઇન્ટ કરતા ઉપર મીશું આ તો ડાયરેક્ટ કલર વાળું જ છે એટલે કઈ કરવું જ ના પડે શાંતિ શું કરસ તું આ બે ગાયવા છે એટલે આમ કાપો ને પછી એમાં ભર દે પણ તારે યુઝ કરવા હોય એમ જ કપાય ખોટા ડ્રાય થઈ જશે એટલે તા બેગ છે ઝીપ લોક છે પણ તોય એમ હવે ના કરાય એમ ખોટું જેમ જેમ યુઝ કરતા જાય ને એમ ભરાય તો ચલો હવે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય